ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વ્રતાલય સ ભગવાન જયતી સાક્ષાત. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સારાય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે કે વડતાલ ધામ અને ધામને વિશે વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં તમામ કાર્યકર્તાઓએ જે સ્નેહથી, શ્રદ્ધાથી, સમર્પણના ભાવથી સેવાઓ આપી છે, એ કાર્યકર્તાઓનું અભિવંદન કરવા માટે, એમને બિરદાવવા માટે આજે સરસ મજાની રવિ સભાના માધ્યમથી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિ સભામાં વક્તા સ્થાને ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી, ખૂબ વિદ્વાન એવા ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, ઉપસ્થિત આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, સ્વામી શ્રીવલ્લભ સ્વામી, આપણા હરિઓમ સ્વામી સંસ્કૃત પાઠશાળા વતી ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, સમસ્ત વડતાલના ગ્રામજનો, ખાસ કરીને સરપંચશ્રી, આખી બોડી, અહીંયા આજુબાજુના ગામોથી પધારેલા ભક્તજનો છે, જીબી વિભાગના ભક્તજનો છે, પોલીસ વિભાગથી પણ અહીંયા સરસ મજાનું સન્માન કરવામાં આવ્યું છે. આમ તો સ્વયંસેવકની સંખ્યા હમણાં શ્યામ સ્વામી આપણને કહ્યું કે 18,000 કરતાં પણ વધારે સ્વયંસેવકોએ આમાં ભાગ લીધો છે. આપ સૌ એના પ્રતિનિધિ સ્વરૂપે છો. અમે જ્યારે આપને સંબોધીએ છીએ ને ત્યારે સમગ્ર કેવળ 18,000 નહીં, કોઈ પોતાના નિવાસ સ્થાનમાં રહ્યા થકા આ ઉત્સવની કામના જેણે સેવી હોય સફળતાની, એવા તમામ કાર્યકર્તાઓનું અમે આજે અભિવાદન કરીએ છીએ. વાલા ભક્તો, જીવનના બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે આવા મહામહોત્સવની અંદર સેવા કરવાની આપણને તક પ્રાપ્ત થતી હોય છે. શ્રીજી મહારાજ એવું કહે કે આ સમયમાં જેને સત્સંગની પ્રતીતિ થઈ આવી છે એના ભાગ્યનો કોઈ પાર આવે એમ નથી. આ તો વડતાલની પુણ્યભૂમિ છે, વડતાલની પુણ્ય ધરા છે. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી આ મંદિરના નિર્માતા રહ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહાન નંદ સંતોના પદરજથી અંકિત આ ભૂમિ છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણે જેને પોતાનું નિવાસ બનાવ્યું છે. સંતોએ એટલો બધો અનુપમ મહિમા કહ્યો છે કે સૂતા બેસતા સર્વે કાળ વાલો સંભાળે છે વડતાલ. વાલમને ગમતું સદા વડતાલ. કેટલી એની મહિમાની વાતો કે એક ત્રાજવે વડતાલ ધારે, બીજા ત્રાજવે તીર્થ હજારે, ધામ વૈકુંઠ આદિક ધરાય તો પણ વડતાલ તુલ્ય ન થાય, એવો વડતાલ ધામનો મહિમા છે. તો મહારાજે જીવ પ્રાણી માત્રના કલ્યાણને વાસ્તે શ્રી હરિએ અહીંયા પોતાના સાક્ષાત પોતાનું સ્વરૂપ, શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય, આચાર્ય પદની સ્થાપના, ગોમતીજી ગળાવરાવી હોય, મહારાજે દિવ્ય વચનામૃતો કહ્યા હોય. તો વાલા ભક્તજનો, એ ભૂમિમાં આ મહામહોત્સવ ઉજવાઈ ગયો, આપણી સમક્ષથી પસાર થઈ ગયો અને આપણને એના સાક્ષી બનવાનું જે સૌભાગ્ય મળ્યું છે એના માટે હૃદયથી તમામ ભક્તો વતી અમે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં વંદન કરતા થકા એવી પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ કાયમ આમ ભક્તો પાસેથી આવી સેવા વડતાલને વિશે કરાવતા રહેજો. આ ઉત્સવ સર્વાંગી હતો. સારાય વડતાલ દક્ષિણ દેશ કહેતા સારાય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, મૂળ સંપ્રદાય જે શ્રીજી મહારાજે સ્થાપિત કર્યો છે. અને કોના માટે કર્યો છે? જીવ પ્રાણીના કલ્યાણને વાસ્તે. આ સંપ્રદાયમાં કલ્યાણની બાબત મુખ્ય રહેલી છે, બાકી બધી બાબતો ગૌણ હોય છે. તો જીવ પ્રાણી માત્રના કલ્યાણને માટે શ્રીજી મહારાજે 2 દેશ ગાદીનો વિભાગ કર્યો. વડતાલ ગાદી દક્ષિણ દેશની ગાદી કહેવાય. મહારાજે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ સ્થાપિત કર્યા છે. આ ગાદી પ્રદેશની અંદર ગરડપુર, જૂનાગઢ, ધોલેરા આદિક પ્રદેશો આવે છે. આ ગાદી પૂર્વથી મોટી. આ ગાદીના પ્રથમ આચાર્ય તરીકે શ્રી રઘુવીરજી મહારાજ વિરાજમાન થયા. આ ગાદીનો ભવ્ય ઇતિહાસ છે. મને કહેવાનું બહુ મન થાય કે આપણે બધાએ ભેગા મળીને 200 વર્ષનો ઇતિહાસ જ્યારે વડતાલમાં જીવંત કર્યો હોય એ બદલ હું ફરી વખત આપ સર્વને ખૂબ અભિનંદન આપું છું. એ રઘુવીરજી મહારાજ હોય, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય, ગામના એ જમાનાના કુબેરદાસ આદિક મહાન ભક્તો, જોબન ભાયા વગેરે ભક્તોજનોએ
પોતાનું સર્વસ્વ સમર્પણ કરેલું છે. અને સ્વામિનારાયણ ભગવાન આ કળયુગમાં જ્યાં કલ્યાણની પ્રાપ્તિ થવી મહાદુષ્કર હોય એવામાં શ્રી હરિએ કલ્યાણ બહુ સુગમ કરી આપ્યો. પણ એની પાયાની શરત કે જીવ પ્રાણી માત્ર બહુ નિર્માની થઈને વર્તવું જોઈએ, અહમ મૂકવો જોઈએ. એવા પર ભગવાન વધારે રાજી થતા હોય. પણ જગતની તાસીર કેવી હોય? જે સહન કરે ને એને જગત નાદાન કહેતું હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ જે સહન કરે છે ને એની પર શ્રી હરિનો સૌથી વધારે રાજીપો હોય છે. આપ સૌ કાર્યકર્તાઓને એટલા માટે અમે ધન્યવાદ આપીએ છીએ કે તમે બધા બહુ માન અપમાન સહન કર્યા છે. ભાઈ એટલો મોટો ઉત્સવ ઉજવાઈ જતો હોય તો સ્વાભાવિક છે કે એમાં ઘણી બધી ક્ષતિઓ પણ હોય, માનવ ક્ષતિઓ હોઈ શકે. ભાઈ જે કામ કરે ને એનાથી ક્ષતિ થાય, બાકી કેવળ વાતો કરવાથી કંઈ થાય નહીં. તો પાયામાં, એકદમ પાયામાં, એમાંય વળી નીચામાં નીચી ટેલ, જેમ કે ગામને સાફ કરવું, વાળવું, કચરો ઉપાડવો, એને યોગ્ય જગ્યાએ ગોઠવવો, કોઈ પાર્કિંગની વ્યવસ્થામાં, કોઈ સુરક્ષાની વ્યવસ્થામાં, કોઈ પ્રદર્શનમાં, કોઈ આમાં. આપણા તો વિભાગો કેટલા બધા, 108 કરતાં તો વધારે સમિતિઓ, મંત્ર વિભાગ, અનુષ્ઠાન વિભાગ, ધૂન વિભાગ, આપણું હોસ્પિટલનું સરસ મજાનું એક વિભાગ, આપણા કેટલી બધી બાબતો, સરસ મજાનું પ્રદર્શન, ગૌ સેવાનું પ્રદર્શન, આપણે ધ્યાની સ્વામીજી દ્વારા એક સરસ મજાનું એક બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી, આદિ અનેક બાબતો, કેટલી બધી બાબતો વિચાર કરીએ ને તો દાડાના દાડા જતા રહે. એટલે આ બધા ઉત્સવના કાર્યક્રમો, એ બધાની અંદર સેવા, બહેનો વિભાગની અંદર સેવા, ઘણી બધી બાબતોની અંદર. પોથી યાત્રા, મને લાગે છે કે આ સંપ્રદાયના ઇતિહાસમાં આવી ભવ્ય પોથી યાત્રા વલેટવાથી વડતાલ સુધીની કદાચ પ્રથમ વખત થઈ હશે. શ્રીજી મહારાજ જ્યારે પધાર્યા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે, એનું વર્ણન તો લખ્યું છે શાસ્ત્રની અંદર કે લક્ષાવિધ માણસો ભેગા થયા હતા. મહારાજ જ્યારે મોટા મોટા રંગોત્સવ કરતા ત્યારે એવું વર્ણન છે હરિલીલા અમૃતની અંદર કે લક્ષાવિધ માણસો ભેગા થતા. એ બધાને ખપ હતો કલ્યાણનો. કોઈ વૃક્ષની નીચે, કોઈ ગમે ત્યાં સૂઈ રહેતા. પણ આજે શ્રી હરિની કૃપાથી, લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આ સ્થાન છે ને, આના મુખ્ય અધિષ્ઠાતા દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે. અને શ્રી હરિચરિતામૃત સાગરમાં મહારાજે સ્વયં પોતાના મુખેથી કહ્યું કે વૈકુંઠમાં જે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે ને, તે જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામને વિશે વિરાજમાન છે. કોઈ ભાવે, કોઈ કુભાવે પણ જો દર્શન કરશે તો ફરી વખત મનુષ્ય તન પામી અને પોતાનું કલ્યાણ સાધશે. એવા મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. અને એની પાછળનું રહસ્ય પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થવો જોઈએ. તો આ તો મહારાજની એક અલૌકિક લીલા છે. તો એ લક્ષ્મીનારાયણ દેવના પ્રતાપથી એટલા બધા પરચાઓ થયા છે કે એનું વર્ણન કરવા બેસીએ તો કદાચ મને લાગે એક મોટો સદગ્રંથ લખાય. કેટલી બધી વિષમતાઓ, કેટલી શંકા કુશંકાઓ, વરસાદ આવશે કે કેમ, આમ થશે તો કેમ, દિવાળીના દિવસો કાર્યકર્તાઓ મળશે કે કેમ, આમ થશે કે કેમ, કેટલી બધી બાબતો. હમણાં શ્યામ સ્વામીએ નિર્દેશ કર્યો કે જીબી વિભાગવાળાએ નોંધ્યું કે 10-12 દિવસના ઉત્સવમાં એક વખત પણ વીજળીનો ફોલ્ટ પણ નથી આવ્યો. વિચાર કરો, શ્રી હરિ ક્યાં ક્યાં કોનામાં રહીને કામ કરે છે. પોતાનું પરમેશ્વર પણ મહારાજ જણાવે છે આવી બધી બાબતોથી. અને એની પાછળનો હેતુ માત્ર એક જ છે કે અમે જે જીવના કલ્યાણ માટે જે સત્સંગની સ્થાપના કરી છે ને, એમાં ભલા થઈને તમે અમે જે કાર્ય કર્યું છે એનો પક્ષ રાખજો, અમારો દાખલો રાખજો, અમારા દાખલા સામું જોજો. તો એ જમાનામાં જ્યારે ઉત્સવ સમય થતા ત્યારની વ્યવસ્થા, હવે આજની વ્યવસ્થા, આધુનિક સમયની વ્યવસ્થા, અદ્યતન વ્યવસ્થા, આપણે બધા જે હોલમાં બેઠા છીએ, એર કન્ડિશન વાતાનુકૂલિત હોલ છે. આ સઘળો પ્રતાપ લક્ષ્મીનારાયણ દેવનો તો ખરો જ, પણ એની સાથોસાથ એનો જે વહીવટ જે કરી રહ્યા હોય એ વડતાલ ટેમ્પલ બોર્ડ કહીએ, એના ચેરમેન કહીએ, એના તમામ ટ્રસ્ટીઓ કહીએ, અને મુખ્યપણે સમગ્ર કેમ્પસના મુખ્ય જો કોઈ હોય તો એ છે મુખ્ય કોઠારી સ્વામી. આ બધાની ઉદારતા, બધાની ઉચ્ચ ભાવનાને લઈને આવો દિવ્ય કાર્યક્રમ ઉજવાઈ ગયો છે. બાકી બધી બહુ મુશ્કેલીઓ થાય, પણ ઉચ્ચ સ્થાનેથી પૂર્ણ ઉદારતા, ભગવાનની પૂર્ણ કૃપા, તમારા સૌના હૃદયમાં ભગવાનને ભજવાની, ભગવાનને રાજી કરવાની ચાહ, આ બધાના પરિણામ સ્વરૂપ દેશ વિદેશમાંથી જે ભક્તજનો આ મહોત્સવને માણવા માટે આવ્યા, શું સત્સંગી કે શું બિન સત્સંગી કોઈ પણ, તો તમારા
ભાવને લઈને આ વાતાવરણ એવું સર્જાણું કે અહીંયા જે કોઈ પણ આવ્યા ને એને ફરિયાદ કરવાનો સંકલ્પ જ ન થયો. આ ભગવાન સ્વામિનારાયણની મોટી દયા છે. બાકી ઘણી બધી મુશ્કેલીઓ પડે ભાઈ, ઘણી બધી થાય ભાઈ. કામ કરે હરિઓમ સ્વામી એનાથી ભૂલો થાય, શિવવલ્લભ સ્વામી આપણે સમજીએ છીએ. પણ આ બધો જે માહોલ સર્જાણો છે ને, આપણા આરાધ્યષ્ટદેવ ભગવાન શ્રી હરિની કૃપાથી માહોલ સર્જાણો છે. માટે હું ફરી વખત જેટલા પણ કાર્યકર્તાઓ છે, તમે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી હશે. એ વખતે તમને ઘણા બધા પ્રશ્નો બી અનુભવાતા હશે. પણ આજે ઉત્સવની જે રીતે સફળતા થઈ છે, આખા વિશ્વમાં વડતાલ ધામનો મહિમા વધ્યો છે ને, ત્યારે બધી મુશ્કેલીઓનો કોઈ પણ અર્થ જણાતો નથી. ત્યારે હું ફરી વખત એમ કહું કે આવી જે તક મળવી જીવનના બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે મળતી હોય છે. પણ આ કંઈ રાતોરાત આ બધી વસ્તુ બની નથી. વડતાલ ધામ 200 વર્ષથી આપ જાણીએ છીએ કેટલા સંતોની પરંપરા, કેટલા કોઠારીશ્રીઓ, કેટલા આચાર્યશ્રીઓની પરંપરા, કેટલા પરમહંસોની પરંપરાના સંતો, ભક્તો, સાંખ્યોગી બહેનો, કર્મયોગી બાઈ, ભાઈ, પાર્ષદ આદિક તમામની મહેનત છે, એનો પરિપાક છે. પણ વિશેષપણે હું એમ કહીશ કે છેલ્લા એક દાયકાથી આ લગભગ 95મી રવિ સભા છે. દર માસે એક વખત થાય એટલે વર્ષમાં 12 વાર થાય એટલે લગભગ 8 વર્ષ થાય એવું માનો ને. આ 95મી રવિ સભા, એની સાથોસાથ વડતાલ અને આજુબાજુના ગામના ભક્તોના, યુવાનોને કાર્ય વિશે પ્રેરણા માટેની બધી જે અનેક બાબતો, આખા વર્ષ દરમિયાન નાના મોટા ઉજવાતા ઉત્સવો, કેટલી બધી બાબતો, આ બધી વસ્તુઓનો સરવાળો જ્યારે થાય ને ત્યારે આટલો મોટો માહોલ સર્જાય અને આટલો મોટો કાર્યકર્તાઓનો સમુદાય તૈયાર થાય. એના માટે હું ખરેખર બહુ હૃદયથી આજે ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, જેટલા પણ અમારા શ્યામ સ્વામી વગેરે જે લોકો કામ કરે છે એ બધાનો ખરેખર આજે બહુ હૃદયથી ધન્યવાદ આપું છું કે આટલો મોટો કાર્યકર્તાઓનો સમુદાય આપણી સમક્ષ. અમે ગાદી પર આવ્યા ત્યારે ઘણી બધી સમસ્યાઓ હતી. કાર્યકર્તાઓનો આટલો મોટો સમુદાય અમે નથી જોયો. 22 વર્ષથી અમે આ ગાદી ઉપર છીએ, અમે જોઈ રહ્યા છીએ. ઘણા કાર્તિકી સમયા ઉજવાના, દરેક કાર્તિકી સમયમાં ભગવાનની પૂર્ણ કૃપા રહી એવું અમારું હૃદય કહેવાનું. પણ એની હારોવાર જ્યારે પુરુષ પ્રયત્ન ભળ્યો, વડતાલ ટેમ્પલ બોર્ડની ઉદારતા ભળી, મુખ્ય કોઠારી સ્વામી, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કર્મઠ તો છે પણ અતિ વિદ્વાન કોઠારી વડતાલને મળ્યા, એ પણ બહુ મોટી વાત છે ભાઈ. ઘણી બધી બાબતો થઈ, શાસ્ત્રના પ્રકાશનો થયા, મોટા મોટા સેમિનારો થયા, વિદ્વાનો આવ્યા, મુખ્યમંત્રીશ્રી આવ્યા, રાજ્યપાલશ્રી આવ્યા. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પણ ઓનલાઈન આપણી સભાને સંબોધી. એની અંદર આખો એક 200 વર્ષનો ઇતિહાસ એમણે રજૂ કર્યો. કોઈ પણ બાબતને જ્યારે 200 વર્ષ થાય અને અક્ષુણ રહે પરંપરા, તો સમજવાની કે ભગવાનની કૃપા હોય તો જ એ શક્ય બને. કેટલા મોટા મોટા મહાન મંડલેશ્વરો આવ્યા. અમારે કોઠારી સ્વામી સાથે 2 દિવસ પહેલાં ચર્ચા થતી હતી. ભાઈ, મોટા મહામંડલેશ્વરો આવે આપણા દેશમાંથી તો સ્વાભાવિક છે કે આપણે એમને ખાલી વડતાલના 2 વાત કરી શકીએ, પણ એમણે શું સભામાં કહેવું એ તો આપણે ના કહી શકીએ. તો મોટા મંડલેશ્વરો કહેવાય. પણ એ મોટા મંડલેશ્વરોએ પોતાનો જે મત આપણી મોટી સભામાં રજૂ કર્યો ને, એ બધો પ્રતાપ આપણા આરાધ્યષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો છે. તો વાલા ભક્તજનો, બહુ વડતાલની તો શું વાત કરીએ. વૃષસુત દણી મુખ્ય ગાદી જ્યાં છે, તો કહેતા વડતાલનો તો કોઈ જોડ આવી શકે નહીં. અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણે બધા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના અનુયાયીઓ છીએ, ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયીઓ છીએ. એનું કાયમ ગૌરવ રાખજો. અને તમે બધાએ જે મહેનત કરી છે, અમારે તો ખાલી ઉપર છેલ્લી વાત કરવાની હોય ઓવરઓલ, બાકી ડિટેલમાં તો જે લોકો તમારી સાથે જોડાયા હોય એમને વિશેષ ખબર હોય. ઘણી બધી સમસ્યાઓ થઈ હશે, પણ એ તમારી સમસ્યાઓ થઈ હોય કે જે કાંઈ મુશ્કેલી થઈ હોય ને, એ બદલ તમારા સૌ વતી અમે બહુ હૃદયથી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારા ભક્તોની ઉપર ખૂબ એવું બળ વરસાવો, ખૂબ એમને સત્સંગમાં સેવા કરવાની તક આપો. મેં કહ્યું તે પ્રમાણે તમે પ્રતિનિધિ જ છો. આમાં 108 સમિતિ કરતાં વધારે આમાં મોટા જે સંતોના મંડળો આવ્યા, એમના માધ્યમથી જે કાર્યકર્તાઓ આવ્યા, કોઈ સુરતથી આવ્યા, કોઈ રાજકોટથી, કોઈ મોટા શહેરોથી આવ્યા. આ બધા કાર્યકર્તાઓ પોતપોતાના નિવાસ સ્થાને છે, પણ તમામની ઉપર ભગવાનની ખૂબ કૃપા રહે. ઉત્સવ બધા માટે ખૂબ ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ, એક સદભાવ લઈને આવ્યો છે. આમાંથી પોઝિટિવિટી આપણે લેવાની છે. શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં જે વૃદ્ધિ પામવાનો હોય ને, એ દાડે સામેવાળાના ગુણને ગ્રહણ કરતો જાય છે. અને સત્સંગમાંથી જે પડવાનો હોય ને, એ સામેવાળાના અવગુણ ગ્રહણ કરે.
તો વાલા ભક્તોજનો, આ સત્સંગ ગુણગ્રાહી વાળો છે, આમાં ગુણ લેવાની વાત છે. અમને તો તમારો અતિશય ગુણ આવ્યો છે કે તમે બધાએ જે રીતે કામ કર્યું છે ને એનાથી અમે અતિશય રાજી છીએ. બસ ભગવાનના ચરણમાં એ જ મારી પ્રાર્થના છે. આવનારા વર્ષોમાં આપણા હજી ઘણા બધા ઉત્સવ પ્રસંગો આવશે. આ તો એક શરૂઆત છે, બાકી તો ઉત્સવ હજી ઘણા આવવાના છે. અને ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન આપણને લાંબુ આયુષ્ય આપે. આપણે હજી આવનારા 20, 25, 50 વર્ષમાં ઘણા બધા મહોત્સવ માણવાના છે. તો વડતાલ ખાતે આગામી કાર્તિક સમયમાં પણ શિક્ષાપત્રી લેખનનો અને આચાર્ય સ્થાપનનો ઉત્સવ થશે. ત્યાર પછી ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજ, ભાલ પ્રદેશના રાજાધિરાજ શ્રીજી મહારાજે જે દેવો પધરાવ્યા છે ને, સ્વહસ્તે બાથમાં લઈ એની છાતીમાં અંગૂઠો દબાવી મહારાજે એવું વચન આપ્યું છે, આ મૂર્તિઓમાં રહ્યો થકો હું તમારા સર્વના ભાવને સંકલ્પ પૂર્ણ કરીશ. એવા મહાન શ્રી મદન મોહનજી મહારાજનો ઉત્સવ આવશે. અને એ પણ વડતાલ ગાદી. હવે વડતાલ ગાદીને રહસ્યની કુંજી મળી ગઈ છે. શું કુંજી છે? સૌ સાથે મળીને કામ કરીએ તો શું નો થાય. ભાઈ, વડતાલ ગાદી ભાગ્યશાળી છે કે એની પાસે 1300 કરતા પણ વધારે ધ્યાની, જ્ઞાની, તપસ્વી, શાસ્ત્રોની રચના કરનારા, કર્મઠ, તમામ વિભાગમાં નિપુણ એવા સંતોની બહુ મોટી ફોજ છે. એની સાથોસાથ સમગ્ર દક્ષિણ દેશની અંદર ખૂબ મોટા ભામાશા ભક્તજનો છે. ત્યાર પછી ધોલેરા પછી શ્રી રાધારમણ દેવ કહેતા સોરઠ પ્રદેશના ધીંગાધણી શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમ રાય, એમના 200 વર્ષનો ઉત્સવ આવશે. અને ત્યાર પછી મહારાજ જ્યાં પોતાનું ઘર માનીને રહ્યા છે, ગઢપુર દાદા બાપુના દરબારને વિશે શ્રી હરિએ પોતાના સ્વસ્વરૂપ સમાન પ્રતિકૃતિ એવા શ્રી ગોપીનાથજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવશે. આ બધો જ વડતાલ ગાદીનો છે. એટલે આમાં આપણે બધા છીએ. આમાં ખાલી વડતાલ પૂરતી વાત નથી. બસ અમારી તો એવી પ્રાર્થના છે, 18,000 છે, ભવિષ્યમાં 20, 25, 50,000 કાર્યકર્તાઓ વડતાલ ગાદીને પ્રાપ્ત થાવ એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. ખૂબ ખૂબ અંતમાં શુભકામના છે. કહેવાનું ઘણું હોય પણ મને લાગે પેલું આપણે પંચામૃત લઈએ ને એમાં બધું આવી જતું હોય છે. તો અમારી ભગવાનને પ્રાર્થના, તમારા ઉપર ભગવાનની ખૂબ કૃપા રહે, ખૂબ આપ સૌ દ્વારા સારા કાર્યો થાવ અને તમારા જીવનમાં ખૂબ નિર્માણીપણું કેળવાઓ. માતા પિતાની સેવા કરો, રોગી મનુષ્યની સેવા કરો. પરમાત્માએ કંઈક સારું આપ્યું હોય, અરે શારીરિક શક્તિ સારી આપી હોય તો એનો સદુપયોગ કરીએ. કંઈ ન કરીએ તો 2 માળા એવી કરીએ કે હે મહારાજ, આ તમે સ્થાપેલા સંપ્રદાયનું સર્વ પ્રકારે રૂડું થાવ. કલ્યાણના વાસ્તે તમે જે સંપ્રદાયની સ્થાપના કરી છે તે પ્રમાણે ભક્તજનો ચાલે એવી પ્રાર્થના કરશો ને એને પણ અમે બહુ મોટી સેવા માની લેશું. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એવી શુભ પ્રાર્થના. અને તમામ કાર્યકર્તાઓ, ખાસ કરીને સ્ટેજ પર બેઠા આ તમે કાર્યકર્તાઓ છો, અહીંયા બધા કાર્યકર્તા જ છે. બધાની ભૂમિકા થોડી થોડી અલગ છે. તો બધાને ભગવાન ખૂબ બળ આપે. અમારા કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી બોર્ડ, મોટા સંતો, જેટલા પણ 2 ભક્તો આપણા મહાન થઈ ગયા, એમને બહુ સરસ કથા વાર્તા કરી. તો આ બધો જે સંચિત કાર્યક્રમ છે અખંડ ચાલતો રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એકવાર